પંચમહાલના હાલોલમાં જાહેર શૌચાલયોને બંધ કરી દેવામાં આવ્યા હોવાથી નારાજગી જોવા મળી છે। સ્વચ્છ સર્વેક્ષણમાં જાહેર થયેલા આંકડાઓમાં હાલોલ શહેરને 7મું સ્થાન આપવામાં આવ્યું છે। જાહેર પ્રસાધનો છેલ્લા 1 વર્ષથી બંધ કરી દીધા હોવા છતાં તેની સામે કોઈએ ધ્યાન આપ્યું ન હોવાથી પ્રશ્નો ઊભા થયા છે। 2 દાયકા પહેલા હાલોલ શહેરના મુખ્ય વિસ્તારોમાં જાહેર જગ્યાઓ પર પબ્લિક યુટિલિટી બનાવવાની માંગ ઉઠી છે। તે સમયે હાલોલ શહેરમાં અલગ અલગ મુખ્ય વિસ્તારોમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે જાહેર શૌચાલયને તાળાબંધી કરી દેવામાં આવી છે। કોઈ ચોક્કસ કારણ ન હોવા છતાં જાહેર સુવિધાને બંધ કરી દેવાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। પબ્લિક યુરિનલ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી હવે તેની આસપાસ ગંદકી વધી છે। સુલભ શૌચાલયો બનાવવામાં આવ્યા હતા। લોકોની અત્યંત જરૂરિયાત હતી, અવરજવરનો રસ્તો હતો। એ 20 વર્ષથી ઉપયોગમાં લેતા બંને સુલભ શૌચાલયો હાલોલની જનતા માટે કોઈ અગમ્ય કારણસર વર્તમાન સત્તાધીશોએ ઉપયોગ માટે 1 મહિનાથી બંધ કર્યા છે। લોકોની ઘણી ફરિયાદો ઉઠી છે, એટલે અમારી અને આમ જનતાની પણ માગણી છે કે આ વહેલી તકે આ શરૂ કરવામાં આવે તો સરકારે સ્વચ્છ ભારત અભિયાનનો જે હેતુ છે એ જળવાઈ શકે। ગોધરા રોડ પર જે સંપૂર્ણ અવર જવર વાળો અને ત્યાં હાઈસ્કૂલ કોલેજ આવેલી હોય અને એ બાળકોને બી યુઝમાં આવતું હતું એવું પેન્ટ યુઝનું શૌચાલય, પછી MS હાઈસ્કૂલની સામે ત્યાં બી વિદ્યાર્થીઓ અને હાલોલના બહારથી આવનાર માણસોને ખૂબ ઉપયોગમાં આવતું હતું એવું શૌચાલય બંધ કર્યું છે। એ કંઈ સમજમાં આવતું નથી કે એવો મનસ્વી નિર્ણય લેવા પાછળનું કારણ શું છે।